નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું। આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું। આપણી ચેનલ ઉપર ધોરણ 3થી 8ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે। તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક વોટ્સએપ પર મળતી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 8ના ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન, જેમના કુલ ગુણ છે 80 અને જે તારીખ 13/4/2024ના રોજ લેવાવાની છે પરીક્ષા। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યમાં લખો, જેમના ગુણ છે 12। નંબર 1, સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું, શા માટે? તો સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી મને પ્રીતિનું પાત્ર ગમ્યું, કારણ કે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે, સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે। આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય, પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા છે, એનો એને ગર્વ છે। નંબર 2, વલ્લભભાઈના વ્યક્તિત્વને નાળિયેર સાથે શા માટે સરખાવ્યું છે? તો આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી, પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું। ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા। નાળિયેર ઉપરથી કડક અને બરછટ લાગે, પણ અંદરથી તો મોટું અને કોમળ હોય છે। તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં। નંબર 3, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે? તો કે લેખક એક વખત 7ને બદલે સવારે 5 વાગે ઉઠવાનું નક્કી કર્યું, એટલે કે વર્ષના 720 કલાક બચે। જો લેખક 50 વર્ષ પહેલાં ઉઠે તો 36,000 કલાક બચે, એટલે કે ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી તેમની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય, માટે આવું કહે છે। પ્રશ્ન 1નો બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યમાં લખો, જેમના ગુણ 8। નંબર 1, સુદામાને મળતા શ્રી કૃષ્ણ શું કરે છે? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો। નંબર 2, શરૂઆત કરીએ, કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, જેમના ગુણ 8। નંબર 1, વહેલા ઉઠવાથી થતા ફાયદા જણાવો। નંબર 2, અંજનની જેમ તમે કરેલો કોઈ પણ એક પ્રયોગ જણાવો। ત્યાર પછી નંબર 3, ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો? નંબર 4, જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે? તો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત 20 રૂપિયા। જો તમારે વોટ્સએપ પર પીડીએફ મેળવવી હોય તો તેમનો સંપર્ક કરો 7046222254। બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત 35 રૂપિયા। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2બ, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તરો લખો, જેમના ગુણ 8। નંબર 1, દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે? તો તેમનો જવાબ અહીં આપેલો છે। નંબર 2, દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ। આ પંક્તિનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખો। અહીં તમને પંક્તિ આપેલી છે। નંબર 3, શિવાજી અને શ્રી કૃષ્ણની માતાનું નામ લખો। તો શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને શ્રી કૃષ્ણના માતાનું નામ દેવકી છે। નંબર 4, કમાન્ડે ચિતરિયા મેં કાવ્યમાં ક્યાં ક્યાં પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે? તો કે લાભ, શુભ,
પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું, સાથિયા, તોરણ વગેરે પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે. પ્રશ્ન 3 નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેમના ગુણ 3. તો અહીં તમને કાવ્ય પંક્તિ આ રીતના આપેલી છે જે તમારે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3b નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે અનુમાન કરીને લખો જેમના ગુણ છે 3. તો કે પ્રવાસમાંથી વિખૂટા પડી જાઓ ત્યારે તમે શું કરશો જેમનું અનુમાન કરી અને અહીં તમારે લખવાનો છે જવાબ. ત્યાર પછી છે પ્રશ્ન 4 નીચે આપેલ બિલનું વાંચન કરી આપેલ પ્રશ્નોના ઉત્તરો લખો જેમના ગુણ છે 5. અહીં બિલ આપેલું છે એ બિલ પરથી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમના ગુણ 6. નંબર 1 વિદાય થતાં ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું. નંબર 2 અંજનની જગ્યાએ તમે હોવ તો શું કરો. નંબર 3 તમે પુરુષ દેખતા હોવ તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. આ વાક્ય કોને કહે છે તો કે ચંદા બોલે છે અને પિતાજી એટલે કે પિતા રયજીને કહે છે. ત્યાર પછી પ્રશ્ન 5 નીચે આપેલ શબ્દોને આધારે વાર્તા બનાવી વાર્તાને યોગ્ય શીર્ષક આપો જેમના ગુણ 7. તો અહીં આપેલ છે જંગલ, રાજા, શિકાર, રાજકુમાર અને દયા. તો આ વાર્તા બનાવવાની છે, શીર્ષક આપવાનું છે અહીં આપેલું છે પ્રાણી માત્ર પ્રત્યે દયા અને વાર્તા આ રીતના લખવાની છે. પ્રશ્ન 6 નીચે આપેલ ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 5. અહીં ફકરાના આધારે તમારે પ્રશ્નોના જવાબ આ રીતના લખવાના છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ લખો જેમના કુલ ગુણ છે 7 એટલે દરેકનો એક ગુણ. નંબર 1 નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી. તો પ્રિય વચન મંદ સ્મિતવતી. નંબર 2 અલગ પડતો શબ્દ છે કે નાખો. તો અલગ પડતો શબ્દ છે રુદન. નંબર 3 આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ. તો લીટી દોરેલ છે સુગંધ, તેનો સમાનાર્થી સુવાસ, મહેક અને પરિમલ. નંબર 4 આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ઉત્સાહ, તો તેનું વિરોધી નિરુત્સાહ. નંબર 5 સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો સાચી જોડણી છે નિયમિત. નંબર 6 આપેલ વાક્યમાંથી સમાસ ઓળખી તેનો પ્રકાર લખો. તો અહીં છે વાક્ય રાજ ધોરણ 10ની વાર્ષિક પરીક્ષામાં રાત દિવસ વાંચતો હતો. તો અહીં સમાસ છે રાત દિવસ દ્વંદ્વ સમાસ. નંબર 7 નીચે આપેલ શબ્દનો અર્થભેદ જણાવો. દિન તો દિવસ અને દિન તો ગરીબ. પ્રશ્ન 8 માગ્યા મુજબ જવાબ લખો જેમના કુલ ગુણ છે 8. નંબર 1 નીચે આપેલ શબ્દની સંધિ છૂટી પાડો. સત્યાગ્રહ તો સત્ય વત્તા આગ્રહ. નંબર 2 આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો. નાની સરખી વાતમાં તેણે મિજાજ ગુમાવ્યો. તો મિજાજ ગુમાવ્યો ખૂબ ગુસ્સે થવું. નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. તો શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડ બુડ અવાજ આવ્યો. તો રવાનુકારી શબ્દ છે બુડ બુડ. નંબર 4 નીચેના વાક્યમાંથી દ્વિરૂપ્ત શબ્દ શોધી જણાવો. જાહેર મિલકતથી તોડફોડ કરવી એ રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે. તો તોડફોડ એ દ્વિરૂપ્ત શબ્દ છે. નંબર 5 નીચે આપેલ વાક્ય સાદું, સંયુક્ત કે મિશ્ર છે તે જણાવો. નાળિયેર ઉપરથી કઠણ અને બરછડ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તો કે સંયુક્ત વાક્ય. નંબર 6 દ્વિગુ સમાસ દર્શાવતો એક વાક્ય લખો. સીતાજીને પંચવટીમાં રાખવામાં આવ્યા. નંબર 7 તમને આવડતી એક કહેવત લખો. તો બોલે તેના બોર વેચાય. ના બોલવામાં 9 ગુણ. નંબર 8 સોનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે. તો કે 14 પંક્તિઓ હોય છે. નંબર 7 તમને આવડતી એક કહેવત લખો. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ 8ના બીજા વિષયના સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.